ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 લેક્ચર નંબર પણ 9 બરાબર. હવે લેક્ચર નંબર 9 ની અંદર આપણે આગળ ઉપર પ્રોટીન અને બૃહદ જૈવિક અણુ વિશે અભ્યાસ કર્યો. બરાબર. હવે આગળ ઉપર આપણે પોલીસેકેરાઇડ નો અભ્યાસ કરવાનો છે. તો પોલીસેકેરાઇડ પહેલા તો શું છે? તો પોલીસેકેરાઇડ છે એ રાસાયણિક પૃથ્થકરણ દરમિયાન એસિડ અદ્રાવ્ય જૂથની અંદર જોવા મળતો એક બૃહદ અણુ છે. એસિડ અદ્રાવ્ય જૂથની અંદર જોવા મળતો એક બૃહદ અણુ છે જે જૂથ સ્વરૂપે જોવા મળે છે. હવે પહેલી વસ્તુ કે પોલીસેકેરાઇડ કોને કહેવાય એ પહેલા આપણે સમજીએ. તો કે હેક્ઝોસ પ્રકારની મોનોસેકેરાઇડના અનેક અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાતા હેક્ઝોસ શર્કરાની જે લાંબી શૃંખલા બને છે એ લાંબી શૃંખલા ધરાવતા અણુને પોલીસેકેરાઇડ કહેવાય. એટલે પોલીસેકેરાઇડની અંદર પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી એક રેસામય રચના છે. દાખલા તરીકે કપાસના રેસા છે કે જેને સેલ્યુલોઝ કહેવાય. એ સેલ્યુલોઝ છે એક પ્રકારનો પોલીસેકેરાઇડ છે. એટલે આપણે ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલીસેકેરાઇડ છે જેની અંદર એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝ ના એકબીજા સાથે જોડાવાથી બને છે. હવે પોલીસેકેરાઇડની રચનામાં ગ્લુકોઝના એક સરખાણું છે. એટલે સેલ્યુલોઝ છે એ એક પ્રકારનો સમપોલિમર છે કારણ કે બધા ગ્લુકોઝના અણુ એકબીજા સાથે જોડાય અને સેલ્યુલોઝની રચનામાં ભાગ લે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો કે એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચને મંડકણ પણ કહેવાય, જે સેલ્યુલોઝથી થોડું જુદું પડે છે. પરંતુ સ્ટાર્ચ એ વનસ્પતિ પેશીમાં ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત થાય છે. આપણે કોઈ એમ પૂછે કે વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય છે તો આપણે ફટ જવાબ આપીશું સ્ટાર્ચ. તો આ સ્ટાર્ચ છે એ પણ એક પ્રકારનો પોલીસેકેરાઇડ છે. એવી જ રીતે પ્રાણીમાં આવું જ એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ ગ્લાયકોજન છે. તો ગ્લાયકોજન છે એ પણ એક પ્રકારનો પોલીસેકેરાઇડ છે જેના બંધારણની અંદર પણ અસંખ્ય ગ્લુકોઝના અણુઓ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. બરાબર. પરંતુ આવું જોડાણ શાખિત હોય છે. સ્ટાર્ચમાં પણ શાખિત જોડાણ હોય છે. સ્ટાર્ચની અંદર અશાખિત શૃંખલા છે એને એમાઇલોઝ કહેવાય અને શાખિત શૃંખલાને એમાઇલોપેક્ટિન કહેવાય. જ્યારે ગ્લાયકોજનની અંદર
ગ્લુકોઝના અણુ વધુ શાખિત સ્વરૂપે જોવા મળે છે, એટલે કે એમાઇલોપેક્ટિન સ્વરૂપે જોવા મળે છે. એવી જ રીતે ઇન્યુલિન છે, એમાં હેક્ઝોસ શર્કરા તરીકે ફ્રુક્ટોઝ આવેલ હોય છે. એટલે ઇન્યુલિન છે એ ફ્રુક્ટોઝનો પોલિમર છે. બરાબર. હવે એક પોલિસેકેરાઇડ શૃંખલા જેમ કે ગ્લાયકોજન છે, એના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય છે. રિડ્યુસિંગ છેડો એટલે કોઈ સાથે જોડાઈ શકે, નોન રિડ્યુસિંગ એટલે કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે, આવો અર્થ થાય. અને આવું ગ્લાયકોજન શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે. આકૃતિની અંદર આ ગ્લાયકોજનનું શાખિત સ્વરૂપ આવેલું હોય છે, આપેલું છે. એના ઉપરથી આખો ખ્યાલ આવે છે. જ્યારે સ્ટાર્ચ એક કુંતલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. સ્ટાર્ચની અંદર સામાન્ય રીતે આખી ગ્લુકોઝના અણુની બનેલી લાંબી શૃંખલા છે. એ કુંતલીય ભાગથી જોડાયેલ હોય છે. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી, જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતું નથી. ટૂંકમાં સેલ્યુલોઝ છે એ આયોડિન સાથે ભૂરો રંગ આપતો નથી. તો આ બધી પોલિસેકેરાઇડની વાત થઈ કે સામાન્ય રીતે પોલિસેકેરાઇડ કેવા પ્રકારની રચના ધરાવે છે. સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, ઇન્યુલિન છે, એ કેવા પ્રકારની રચના ધરાવે છે એના વિશેની માહિતી થઈ. હવે આવા સેલ્યુલોઝની અગત્યતા શું છે કે સજીવ શરીરમાં આવા પોલિસેકેરાઇડની અગત્યતા શું છે? તો એની અંદર આપણે ખ્યાલ છે કે વનસ્પતિની કોષ દિવાલ જે સેલ્યુલોઝની બનેલી હોય છે, બરાબર. તો કે કોષ દિવાલના બંધારણીય ઘટક તરીકેની અગત્યતા ધરાવે છે. એ સિવાય આવા વનસ્પતિની લુગદીમાંથી આપણે કાગળ તેમજ રૂના રેસા પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ જોવા મળે છે, જે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા, ઉદાહરણ તરીકે જોઈ તો ગ્લુકોઝ એમાઇન, એન એસિટાઇલ, ગેલેક્ટોઝ એમાઇન વગેરે એના ઉદાહરણો છે. એટલે ટૂંકમાં કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ જોવા મળે જે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરાથી જોડાઈને બને છે. આ ઉપરાંત સંધિપાત સમુદાયમાં બાહ્ય કંકાલ એ જટિલ પોલિસેકેરાઇડના બનેલા હોય છે, જેને કાઇટિન કહે છે. અને આ જટિલ પોલિસેકેરાઇડ મુખ્યત્વે સમપોલિમર હોય છે, બરાબર. તો આ પોલિસેકેરાઇડની અગત્યતા થઈ, જે અલગ 2 માર્કમાં પણ પૂછાઈ શકે. હવે આગળ ઉપર આપણે સામાન્ય ન્યુક્લિક એસિડની સામાન્ય રચનાનો અભ્યાસ કરવાનો છે, બરોબર. એક બૃહદઅણુ તરીકે
તો એના વિશે આપણે જોઈએ કે કોઈ પણ જીવંત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતો અન્ય પ્રકારનો બૃહદ અણુ ન્યુક્લિક એસિડ છે. હવે ન્યુક્લિક એસિડ શું છે? તો કે આ પોલીન્યુક્લિયોટાઇડ છે, જે પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. બરાબર? ટૂંકમાં પોલીન્યુક્લિયોટાઇડ છે એ પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાય કોઈ પણ જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. દાખલા તરીકે રંગસૂત્ર. બરાબર? હવે ન્યુક્લિક એસિડ એ અનેક ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. બરાબર? આપણે આગળ જોયું છે કે એક ન્યુક્લિયોટાઇડ છે એ 3 ભિન્ન પ્રકારના રાસાયણિક ઘટકો જોડાવાથી બને છે, જેમાં પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન એટલે કે નાઇટ્રોજન બેઝ, બીજો ઘટક મોનોસેકેરાઇડ તરીકે પેન્ટોઝ શર્કરા, રિબોઝ અને ડિઓક્સીરિબોઝ, અને ત્રીજો ઘટક ફોસ્ફેટનો અણુ કે જે ફોસ્ફરિક એસિડ સ્વરૂપે આવેલો હોય છે. બરાબર? હવે ન્યુક્લિક એસિડમાં આવેલા વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન તેમજ થાયામીન આવેલા હોય છે, જેમાં એડેનિન અને ગ્વાનિન છે એ વિસ્થાપિત રીતે પ્યુરિન છે, જ્યારે બાકીના છે એ પ્રતિસ્થાપી પિરિમિડિન છે. એટલે કે યુરેસિલ, સાઇટોસિન અને થાયામીન છે એ પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. વિષમ ચક્રીય રિંગને સામાન્ય રીતે પ્યુરિન અને પિરિમિડિન કહે છે. હવે પોલીન્યુક્લિયોટાઇડની અંદર જોવા મળતી શર્કરા કે જે પેન્ટોઝ શર્કરા છે, જેમાં રિબોઝ અથવા તો 2-ડીઓક્સીરિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા આવેલી હોય છે. હવે જે ન્યુક્લિક એસિડની અંદર 2-ડીઓક્સીરિબોઝ જોવા મળે એ ન્યુક્લિક એસિડ હશે ડીએનએ, કારણ કે ડીઓક્સીરિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા ડીએનએના બંધારણીય ઘટક તરીકે આવેલી હોય છે, જ્યારે રિબોઝ પ્રકારની પેન્ટોઝ શર્કરા આરએનએના બંધારણીય ઘટક તરીકે આવેલી હોય છે. એટલે જ્યારે રિબોઝ જોવા મળે ન્યુક્લિક એસિડમાં તો એ આરએનએ કહેવાય. બરાબર? અહીંયા ડીએનએ અને આરએનએ ની રચના આવેલી છે, જેમાં ડીએનએની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આરએનએના બંધારણની અંદર આવી 1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય છે. બરાબર? તો બસ આજે આટલું જ.